જય માતાજી મિત્રો. મિત્રો, અમારા અમુક કવિઓ છે ને જે જૂના થઈ ગયા, એમાંથી ઘણા મને પસંદ છે ને ઘણા નાપસંદ છે. કદાચ તમને પણ એની અમુક હદે તમને અમુક પસંદ ના આવે, અમુક આવે. હવે વધારે નહીં પણ 3 કવિઓના આપણે થોડું વર્ણન કરીએ. તો મને સૌથી વધારે જો નાપસંદ હોય ને તો એક બીજલ કવિ થઈ ગયા રા ડિયાસના વખતમાં. એ બીજલ કવિને સોલંકીઓને રા ડિયાસને યુદ્ધ ચાલતો હતો. રા ડિયાસને સોલંકીઓ જીતી શકતા નહીં, એટલે બીજલ ચારણને મોકલ્યો કે તું જા માથો માંગીને લઈ આવી, દાતાર માણસ છે. બીજલે આવીને માંગણી કરી. રા ડિયાસે કંઈક બોલો કવિરાજ, તો તારો માથો દઈ દે. હવે સાહેબ વિચારવાનું એ છે કે દુશ્મને તને મોકલ્યો છે, અને રા ડિયાસ જેવો રાજા, રાણીઓ એમ કે આ ખજાનો બધો લઈ જા, પણ એ ભમરાળો માથો લઈને ગયો. એને શું મળ્યું? અને ત્યાં ગયા પછી એનો અપમાન થયું કે તારા રાજાનો માથો લઈને આવ્યો તો મારો ક્યાં ભલો કરવાનો. પછી બળીને મર્યો, કમોતે મર્યો. આ રખડી ગયા, રાણીવાસ રખડી ગયો, રાજ સોલંકીઓ લઈ લીધો. નવઘણ નાનો હતો, રખડી રખડીને ક્યાં પહોંચ્યો. આ તો દેવાયત બોધેલો હોય તો નવઘણ પાછો મોટો થઈને જૂનાગઢ લે સાહેબ. હવે હું મારી જ્ઞાતિના જ, હું એ ચારણ છું, પણ જો કોઈ કવિને નાપસંદ કરતો હું તો આ બીજલ ચારણને. મને લોકોને માટે પૂજનીય હશે, પણ એને મેળવ્યો શું? એણે બધો ફના કરી નાખ્યો ને. અને પસંદ કોને કરું? હું તો એ કવિઓને પસંદ કરું ને કવિઓની વાણી સાંભળનાર ને સહન કરનાર એ ક્ષત્રિયોને વધારે હું પસંદ કરું, એમને વંદન કરું છું. એક વખત રાણા પ્રતાપે સભા ભરીને શસ્ત્ર પૂજન કર્યું. એટલે કવિરાજને પૂછ્યો કે કવિરાજ, આજનો શસ્ત્ર પૂજન કેવું રહ્યું? હવે કવિરાજ ભમરાળો એના મોઢામાંથી નીકળી ગયું કે હિન્દુન કી બેટી સો તો રાની મુગલાની ભાઈ, કहाँ રહ્યો ફેર શસ્ત્ર પૂજન કરવાને કો. હવે આવો જે મેણું આપે આવા રાજા, મહાન રાજાને, રાણા પ્રતાપ જેવાને, બીજો હોય તો કવિને ભડાકે દઈ દે, એમ કે હમણાં હોળીએ ટાંગો. પણ સાહેબ રાણા પ્રતાપે પલંકી પથારી છોડી પોઢે ઘાસ સહી આપે. આપ બધા જાણો છો. પછી પ્રતિજ્ઞા કરી કે કવિરાજી ખોટ મારામાં તો નથી, પણ મારી ક્ષત્રિય જાતિમાં ક્યાંક આવી ખોટ આવી છે. એટલે એ જીવન પર્યંત રાણા પ્રતાપ એ પિસોલા સરોવર ઉપર રહ્યા સાહેબ, ઘાસની પથારી ઉપર સૂતા. એ કોઈ દિવસ થાળીમાં જમ્યા નહીં પોતાના અંત સમય સુધી. એટલે કવિ કરતાં રાણા પ્રતાપને વંદન વધારે કરું છું. અને બીજું, રાણા પ્રતાપના જ વંશમાં ઉદયપુરમાં રાણા પ્રતાપ પછી બીજી ત્રીજી પેઢી હોય, ચોથી હોય, પાંચમી હોય. અંગ્રેજોના વખતમાં અંગ્રેજો નાના રાજકુમારોને બ્રિટન મોકલી દેતા, અને બ્રિટનની રહેણી કહેણી, ઇંગ્લિશ ભણવું, ગોરી મેડમો સાથે રમવું, ફરવું, આવી એમનામાં આદત પાડી દેતા. ક્લીન શેવ રહેતા. એટલે 25 વર્ષ 30 વર્ષની ઉંમર, યુવરાજ તો હતા જ. અને એમણે ઉદયપુરની ગાદી ઉપર બેસવાનો સમય આવ્યો, કારણ કે એમના બાપુજીનું દેહાંત થયું હશે, એટલે ગાદી એમને મળે. હવે એ ગાદીમાં બેઠા, શણગાર સજીને બેઠા. એટલે કવિને કીધું કવિ કાંક પ્રશસ્તિ કરો. એટલે એ ભમરાળે કવિએ કહી દીધું કે દાઢી મૂછ મુંડાએ કે સિર પર ધર્યો ટોપ, ઉદયપુર કા ઠાકરા હવે તારે બાકી ઘટે લંગોટ. હવે જો બીજો કોઈ એવો હોય ક્ષત્રિય, આ કેટલું સહન કરો ભાઈ, એમ કે આને ભડાકે દો. પણ સાહેબ ગડગડતી દોટ મૂકી 6 મહિના સુધી મહેલમાં રહ્યા અને દાઢીને મૂછ વધારી. સાહેબ કવિઓનું આવું માન રાખતા, એમનું સહન કરતા. એટલે આવા કવિઓ મને પસંદ, આવા રાજાઓ પસંદ. રા ડિયાસને તો હું શું કહું ભાઈ ડિયાસ માટે, પણ બીજલ ચારણ મને પસંદ નહીં. ભમરાળે માથું લઈ લીધું, શું મેળવ્યું? જ્ઞાતિ માટે કાંઈ મેળવ્યું? એના પોતાના માટે કાંઈ મેળવ્યું? રાજાના માટે કાંઈ મેળવ્યું? બધો ફના કરી નાખ્યો. તો જય માતાજી. મારામાં જો મેં જે કીધું એમાં તમને સત્ય જણાતું હોય તો કોમેન્ટ કરજો. બાકી હું એ ચારણ છું ને બીજેલે ચારણ હતા.
ચારણની છે ને એ ખોટાઈ બતાવવી ન જોઈએ, પણ સાહેબ મારાથી સહન ન થયું. મને આ સહન નથી થતું કે એણે શું મેળવ્યું? એણે કાંઈ મેળવ્યું નહીં, અને ખોટી એણે તો પોતાને દુનિયા ચંડાળ કહેવા માંડી કે આ શું કરી નાખ્યું. એ રાણીઓના શ્રાપ નહીં લાગ્યા સાહેબ, જીવતી બળી. તો જય માતાજી.